ગુજરાતમાં જમીનના દસ્તાવેજમાં બે શબ્દો વારંવાર જોવા મળે છે, નવી શરત અને જૂની શરત. આ શબ્દો ભલે નાના લાગે, પણ એની પાછળ બહુ મોટો અર્થ છુપાયેલો છે. તો ચાલો આજે આ ગૂંચવણ દૂર કરીએ અને સમજીએ કે જમીનના અધિકારો પર આની કેટલી ઊંડી અસર પડે છે. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે જે જમીન કોઈની માલિકીની છે એના પર ખરેખર સંપૂર્ણ હક છે ખરો? શું એ જમીન ગમે ત્યારે ગમે તેને વેચી શકાય છે? આ બધા જ સવાલોનો જવાબ 7/12ના ઉતારામાં જ છુપાયેલો હોય છે. ચાલો આજે એને જ શોધીએ. તો સૌથી પહેલા વાત કરીએ નવી શરતની. જો કોઈના દસ્તાવેજ પર આ શબ્દ લખેલો હોય તો સમજી લેવાનું કે જમીન સાથે સરકારના કેટલાક ખાસ નિયમો અને શરતો જોડાયેલા છે. આને એકદમ સાદી ભાષામાં સમજીએ. સમજો કે સરકારે જમીન તો આપી, પણ સાથે એક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાયવાળું ટેગ લગાવી દીધું. બસ આ શરતોનું પાલન કરવું ફરજિયાત છે, અને એ જ આ જમીનની ખાસ ઓળખ છે. આનો સીધો મતલબ એ થયો કે જમીન પર માલિકી હક થોડું મર્યાદિત છે. કોઈ પણ મોટો નિર્ણય, જેમ કે વેચાણ કરવું હોય કે પછી લોન માટે ગીરવે મૂકવી હોય, એ પહેલાં કલેક્ટર ઓફિસની મંજૂરી લેવી જ પડે. આવું એટલા માટે કારણ કે આ જમીન મૂળ કોઈ સરકારી યોજના હેઠળ ખાસ હેતુ માટે જ આપવામાં આવી હોય છે. અને હા, જો નિયમનો ભંગ થાય તો પરિણામ ગંભીર આવી શકે છે. તો આ તો વાત થઈ બંધનોવાળી નવી શરતની. હવે વાત કરીએ સંપૂર્ણ આઝાદીની, એટલે કે જૂની શરતની દુનિયામાં જઈએ, જે આનાથી એકદમ અલગ છે. જૂની શરત એટલે પૂરેપૂરી માલિકી. અહીં કોઈ શરતો લાગુ નથી. જમીન જેની છે તેના પર નિર્ણય લેવાનો હક પણ સંપૂર્ણપણે માલિકનો જ છે, કોઈ પણ સરકારી દખલગીરી વગર. આ પ્રકારની જમીન પર કોઈ સરકારી રોકટોક હોતી જ નથી, એટલે એની લેવેચ ખૂબ જ સરળ હોય છે. મોટાભાગના કિસ્સામાં આવી જમીન પેઢીઓથી વારસામાં મળતી આવે છે, જેના પર માલિકનો સંપૂર્ણ અને નિર્વિવાદ અધિકાર હોય છે. અને આ જ કારણ છે કે બજારમાં એની કિંમત અને માંગ બંને હંમેશા વધારે રહે છે. સારું, તો હવે આપણે બંને શબ્દોને બરાબર સમજી લીધા છે. ચાલો હવે આ બંને શરતોને સામસામે મૂકીને જોઈએ, એટલે તફાવત એકદમ પાણી જેવું સાફ થઈ જાય. જુઓ, બંને વચ્ચેનો સૌથી મોટો અને મૂળભૂત તફાવત માત્ર એક જ શબ્દમાં છે: મંજૂરી. નવી શરતમાં દરેક મોટા પગલાં માટે સરકારની મંજૂરી લેવી પડે છે, જ્યારે જૂની શરતમાં માલિક પોતે જ નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે. બસ આટલું જ. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે મંજૂરીની આ એક શરત દરેક બાબત પર અસર કરે છે. વેચાણ હોય કે ગીરવે મૂકવાનું, નવી શરતમાં સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે. અને આ જ બંધનોને કારણે એની બજાર કિંમત પણ જૂની શરતની જમીન કરતાં ઓછી અંકાય છે. કારણ એકદમ સીધું છે: જે વસ્તુ પર જેટલી સ્વતંત્રતા વધારે, એટલું એનું મૂલ્ય પણ વધારે. તો હવે સૌથી મોટો સવાલ એ થાય કે જો કોઈની જમીન નવી શરતની હોય, તો શું આ બંધન કાયમ માટે રહે છે? શું આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે ખરો? અને સારા સમાચાર એ છે કે આનો જવાબ છે હા, બિલકુલ. નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવી શકાય છે. આ પ્રક્રિયા શક્ય છે, અને એનાથી જમીનની સાચી કિંમત અને પૂરેપૂરા અધિકારોને અનલોક કરી શકાય છે. આ પ્રક્રિયાના મુખ્યત્વે 2 પગલાં હોય છે. પહેલું, સરકારને એક નક્કી કરેલી રકમ ચૂકવવી પડે છે, જેને પ્રીમિયમ કહેવાય છે. આ પ્રીમિયમ એક રીતે સરકારના હકને દૂર કરવાની ફી છે. એકવાર પ્રીમિયમ ભરાઈ જાય પછી કાયદાકીય કાર્યવાહી પૂરી કરીને જમીનને સત્તાવાર રીતે જૂની શરતમાં ફેરવી શકાય છે. અલબત્ત આ માટે કોઈ નિષ્ણાત વકીલની સલાહ લેવી હંમેશા ફાયદાકારક રહે છે. ટૂંકમાં, નવી શરત અને જૂની શરત વચ્ચેનો તફાવત જાણવો એ ફક્ત જાણકારી નથી, પણ પોતાની સંપત્તિનું સાચું મૂલ્ય સમજવાની ચાવી છે. આ સમજ ભવિષ્યમાં જમીન સંબંધિત કોઈપણ નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે અને સંપત્તિની પૂરી ક્ષમતાનો લાભ ઉઠાવવા માટે સશક્ત બનાવે છે. જમીન અને તેના પરનો હક, તેને પૂરેપૂરો સમજવો ખૂબ જ જરૂરી છે.